વડનગર શહેરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે માનવ મહેરામણ દર્શન માટે ઉમટ્યું. મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દૂર દૂરથી શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે દૂર દૂરથી આવેલા દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને હર હર મહાદેવના નારાઓથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. આ મંદિરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધ્યવતન પણ ગણવામાં આવે છે અને સુપ્રસિદ્ધ મહાદેવના મંદિરોમાંનું હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ ગણવામાં આવે છે, જેને લઈને દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે આ અંગે વધુમાં શ્રદ્ધાબેન ઝા દર્શનાર્થી આવ્યા છે, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ. શ્રદ્ધા ઝા છું, અમદાવાદથી આવું છું અને વડનગર એટલે અમારા ઈષ્ટ દેવતા છે. નાગર બ્રાહ્મણ છું તો અમારા કુળ દેવતા છે, એટલે દર શિવરાત્રી, દર શ્રાવણ મહિનામાં, દર મારા જન્મદિવસ હોય કે બેસતું વર્ષ હોય એની શરૂઆત હંમેશા હું એમના દર્શનથી કરું છું. અને આજે દાદાના આશીર્વાદથી અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હોમાત્મક લઘુરુદ્ર હવનનું આયોજન કરવાનો લાભો મળ્યો હતો, તો એ હવે યજ્ઞનો પ્રારંભ કરાયો છે. યજ્ઞમાં યજમાન બન્યા છે આજે. તો એક અદ્ભુત અનુભૂતિ થાય છે. આમ એવું થાય કે ભાઈ જ્યારે આપણે હું હંમેશા એવું કહું છું કે ભગવાનને હું દર્શન કરવાની હું એમને મળવા આવું છું. એટલે જેમ આપણે આપણા મમ્મી પપ્પાને મળવા જઈએ, આપણા બા દાદાને મળવા જઈએ, એવી જ રીતે હાટકેશ દાદા છે, એ દાદાને તમે મળવા આવો, તમારે અહીંયા કંઈ માંગવું ના પડે. ખાલી આંખ બંધ કરો, એને ખબર છે કે તમને શું જોઈએ છે, તમારા માટે શું બેસ્ટ છે. એટલે એ વસ્તુ હંમેશા આપે છે. અને મારું તો નામ પણ શ્રદ્ધા છે અને મને સખત શ્રદ્ધા છે હાટકેશ દાદામાં. બસ હંમેશા હાટકેશ્વર આવી કૃપા મારા ઉપર, આખા મારા પરિવાર ઉપર અને આપ સૌ ઉપર વરસાવતા રહે એવી પ્રાર્થના. હર હર મહાદેવ. જય હાટકેશ. હું શાસ્ત્રી રાવલ નિરંજનભાઈ ચિમનલાલ હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવું છું. હાટકેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે એવું કહેવાય છે કે આપણા જે 18 પુરાણ છે એ પૈકી સ્કંદ પુરાણ છે. એમાં 6ઠ્ઠો અધ્યાય છે નાગરખંડ, અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરની ઉત્પત્તિનો ઇતિહાસ છે. શોર્ટમાં કહું તો ભગવાન આપણે જે બેઠા છીએ એના નીચે 7 પાતાળ છે. એ પૈકી ત્રીજું પાતાળ છે, એ ત્રીજું પાતાળનું નામ છે વિતલ પાતાળ. અને વિતલ પાતાળની અંદર સોનાની નદી વહે છે, જેનું નામ છે હાટકી. અને એ હાટકી નદીમાંથી આ ભગવાન લિંગ પ્રગટ થયું છે, એટલે એમનું નામ હાટકેશ છે. અને હાટકેશ એટલે સોનું, એટલે પ્રતીક ઐશ્વર્યનું છે. તો હાટકેશ્વર દાદા અહીંયા આવેલા ભક્તોને ઐશ્વર્યવાન બનાવે છે. અને હાટકેશ્વર દાદાનું જે આ મંદિર છે એ એવું કહેવાય છે કે આપણું પુરાતત્વ ખાતું ખરા, જે પથ્થરની લેબોરેટરી થાય એ લગભગ 2200 વર્ષ પહેલાંનું આ પથ્થર છે, એનું બાંધકામ છે. અને એની જે મંદિરની બનાવવાની સ્ટાઇલ છે એ નાગર શૈલીનું છે. આગળ મંદિરના આગળ 3 દિશામાં 3 ગુંબજ, વચ્ચે એટલે 4 ગુંબજ અને 5મું મંદિર, એટલે આ નાગર શૈલીનું મંદિર છે. અને મંદિરના લગોલગ પહેલાં ખાલી પતરાની પડારી હતી અને યાત્રિકો માટે 5 રૂમો હતી. પણ મોદી સાહેબે વડનગરના જ્યારથી મૂક્યું છે અહીંયા પર્યટન ક્ષેત્રમાં, હેરિટેજમાં, તેના પછી અહીંયા 2011માં એના પૈસા પાસ થયા. 2016માં બધું કર્મ પૂરું થયું અને અત્યારે હાલ અત્યારે આધી સુવિધાઓવાળી એસી નોન એસી રૂમો છે. ત્યાંથી પણ જમવા માટેની કેન્ટીન પણ છે. ફક્ત 50 રૂપિયામાં દાળ ભાત શાક રોટલી સાદું ભોજન મળે છે. સાંજે પણ એવું ભોજન મળે છે. અને યાત્રિકો માટે બધી સુવિધાનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા હાટકેશ્વર મહાદેવના સંસ્થાના ટ્રસ્ટીઓ પણ સુંદર વ્યવસ્થા કરે છે કે જેથી યાત્રિકોને કોઈ તકલીફ ન પડે. શિવ એટલે એવું કહેવાય, શિવ એટલે કલ્યાણ. અને આપણે બધા મનુષ્ય છે તો આપણું કલ્યાણ થાય. મનુષ્યને જે પણ વાતનું જરૂર હોતી હોય સંસારી માણસને, એ કોઈ પણ પોતાની માનતા જે માનતા હોય છે એ ભગવાન પૂરે છે. પણ ભોલેનાથ મેન તો આયુ, આરોગ્ય અને ઐશ્વર્યના દાતા છે. એટલે કોઈ બીમાર રહેતું હોય, કોઈનું આયુષ્ય ઓછું હોય, ડૉક્ટરે કીધું હોય કે ભાઈ આ ટૂંક સમયના માણસ છે, તો એવા આયુષ્ય માટે પણ અહીંયા લોકો ભગવાનનો અભિષેક કરાવે છે. દૂધથી, ઘીથી, મઠથી, આવા અલગ અલગ તત્વોથી. શાસ્ત્ર એવું કહે છે કે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. એટલે મનુષ્ય જે ઉદ્દેશ્યથી, જે હેતુથી, શ્રદ્ધા ભાવ વિશ્વાસથી અહીંયા હાટકેશ્વરના પાળે આવે છે, હાટકેશ્વરની પ્રાર્થના કરે છે, હાટકેશ્વરની પૂજા અર્ચના કરે છે, એની એ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે.
અમદાવાદ રાણીપથી અમે 2 બસો લઈને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. વડનગર એટલે એક ફેમસ ઐતિહાસિક સ્થળ છે. આપણા નરેન્દ્રભાઈનું વડનગર ગામ છે અને એમનું જે મહાદેવનું મંદિર છે એ ખરેખર એટલું બધું અત્યંત પૌરાણિક મંદિર છે અને આ શ્રાવણ માસમાં એનું મહત્વ એટલું બધું છે કે ખરેખર અમને પણ એટલું બધો આનંદ આવ્યો આજે દર્શન કરીને. અમને પણ એમ થયું કે ખરેખર આ વડનગરનું જે મંદિર છે એ સ્વયંભૂ અને મહાદેવનું સત્ય સચોટ છે. અમને દર્શન કરીને ઘણો જ આનંદ પ્રાપ્ત થયો. અમે લગભગ અહીંયા તો ઘણા વર્ષ ટાઈમ પછી આવ્યા અમે, પણ પહેલા બહુ આવ્યા હતા પણ આ મંદિરે જાઓ જલેલી આટલી બધી નહોતી. પણ અત્યારે ખરેખર આ મંદિરની એટલી બધી સિદ્ધ છે અને ખરેખર હજી પણ અમે ઈચ્છા રાખીએ કે આ મંદિર ખૂબ જ ફૂલે ફાલે એવી અમારી આશા છે. સોમવાર એટલે ભગવાનની અવિવૃદ્ધ અમે આશા હોય ત્યારે અમને દર્શન ધામ લાવવો પડે. ખરેખર અમારું અહોભાગ્ય ધનભાગ્ય છે કે અમે અમારા વડાપ્રધાનના ગામમાં આવીને અમને આ મંદિર મહાદેવનું દર્શન કરવાનું લાવવું પડ્યું. ધન્યવાદ. મેવાડા અમદાવાદથી આવું છું. દર શ્રાવણ મહિનામાં અહીંયા હાટકેશ્વરમાં આવે તો મંદિર દર્શન કરવા આવતો જ રહું છું. દર શ્રાવણ મહિનામાં આવું છું. બહુ પવિત્ર અને સરસ મંદિર, વર્ષો પુરાનું છે. ઘણું સારું મંદિર છે. બહુ શ્રદ્ધા છે લોકોની અહીંયા આગળ. છેલ્લા લગભગ 15-20 વર્ષ જેવું થઈ ગયું, 15 વર્ષ ઉપર જ થઈ ગયું ત્યારથી અહીંયા આવું છું. ખુશ નામ છે મારું. રાણીપથી આવી છું. રામજી મંદિરથી બસ ઉપાડી છે તો અમે બધા 2 બસ કરીને આવ્યા છીએ. બધા હરિભક્તો બધા આજે બધા મંદિરે ફરવા નીકળ્યા છે. એમાં હાટકેશ્વર બી છે એમાં સામેલ. તો અહીંયા બહુ પુરાણું મંદિર છે, ઘણા બધા વર્ષો પહેલાનું. તો અહીંયા આગળ બહુ અહીંયા ઘણી બધી પોઝિટિવ ઉર્જાનો અનુભવ થાય છે. બસ એમને લઈને કઈ નહીં કે ઘણા ટાઈમ પહેલા બહુ નાની હતી ત્યારે આવી હતી અહીંયા બધું આ સાઈડ વડનગર. ત્યારે આજે ફરી વખત મોકો મળ્યો છે અહીંયા આગળ વડનગર ફરી આવવાનો. તો અહીંયા ઘણું બધું સારું લાગે છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.